नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब ऑनलाइन चैनल में हूँ रोहित वसावा फरीथी एकवार आपનું स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, આપણે કાવ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો આજે પણ તમારી સામે આવું જ એક સરસ મજાનું કાવ્ય જે આપના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. કાવ્ય નંબર છે 19મું, કાવ્ય દ્વયી. દ્વયી એટલે કે બે. તો અહીં બે કાવ્યનો સમાવેશ કરવામાં આવેલો છે. ક્રમશઃ આપણે એક પછી એક કાવ્યનો અભ્યાસ કરીશું. આપણને ખબર છે કે આપણે જે કાવ્યનો અભ્યાસ કરીએ છીએ એ કાવ્યના અભ્યાસમાં સૌપ્રથમ તો આપણે કાવ્યના કવિ જે છે એ કાવ્યના કવિનું પરિચય એટલે કે ટૂંકમાં આપેલો જે પરિચય છે એ પરિચય મેળવીએ છીએ. તો હું આશા રાખું છું તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હશે, લઈ લેજો. તમને પણ ભણવાની મજા આવશે, મને પણ એટલી જ ભણાવવાની મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક લઈ 19મું કાવ્ય જે છે એટલે કે કાવ્યનું શીર્ષક આપેલું છે કાવ્ય દ્વયી. કાવ્ય દ્વયી એટલે બે કાવ્ય, સમજાય છે ને? તો આપણા આ કાવ્યમાં બે કાવ્યનો આજે આપણે અભ્યાસ કરીશું. પહેલું કાવ્ય છે ખીલા અને બીજું કાવ્ય છે હું ચાહું છું. જો પાઠ્યપુસ્તક હું તમને બતાવી દઉં. પહેલા તો આ એક કાવ્ય છે. કાવ્ય શોર્ટ છે, ટૂંકા છે, પણ સરસ મજાનો સંદેશ કવિ દ્વારા આપવામાં આવેલો છે. અને બીજું કાવ્ય જે છે આ હું ચાહું છું. નાનું જ કાવ્ય છે, સમજાય છે? પણ નાનું કાવ્યમાં આપણી લેખન શક્તિ જો જોવા જઈએ ને તો ઘણું બધું એમાં સર્જન કરી શકતા હોઈએ છે, સમજાય છે? પણ હા, એના માટે આપણી પાસે ભાષા ભંડોળ હોવું એટલું જ આવશ્યક થઈ રહે છે. તો આજે આપણે સૌપ્રથમ કાવ્યદ્વયમાં ખીલા કાવ્ય જે છે એ ખીલા કાવ્યનો અભ્યાસ કરીશું. એમાં આપણે કવિનો પરિચય એટલે કે જો કાવ્યદ્વયના કવિ નથી, પણ કાવ્યદ્વયમાં બે કાવ્ય છે. ઓકે, જેમ કે ખીલા અને બીજું કાવ્ય આપેલું છે હું ચાહું છું. તો આ બે કાવ્યનો અભ્યાસ આપણે કરવાનો છે. પહેલું કાવ્ય છે ખીલા. કવિનો પરિચય મેળવીશું આપણે. પ્રિયકાંત મણિયાર. કાવ્યનો પ્રકાર કોઈ આપેલો નથી. ઓકે, અને કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? ખીલા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો કે આ નભ ઝૂક્યું, બરાબર છે, માંથી ખીલા કાવ્ય લેવામાં આવેલું છે. ઓકે, પ્રિયકાંત મણિયાર જે છે એ મૂળ અમરેલીના વતની હતા. તમને લોકોને એકદમ સ્પષ્ટ દેખાય એ રીતને આપણે અભ્યાસ કરીશું. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ એમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. પ્રતીક અશબ્દ રાત્રિ સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે. એટલે નાના કાવ્ય સંગ્રહો જે છે એની વાત કરેલી છે. આ નભ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતાનો સંચય છે, સંગ્રહ છે. સંચય એટલે કે સંગ્રહ, સમજાય છે ને? એમના આ કાવ્ય સંગ્રહો છે, નાના નાના કાવ્ય સંગ્રહો છે, અને એમાંથી આ નભ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતા જે છે, બધી જ કવિતા જે છે એ કવિતાનો આ એક કાવ્ય સંગ્રહ છે. તો આ જ નભ ઝૂક્યું માંથી કાવ્ય સંગ્રહમાંથી આ ખીલા કાવ્ય જે છે એ ખીલા કાવ્યનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવન લીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે. છાંદસ અને અછાંદસ એટલે કે છંદ સહિત અને છંદ વિનાની કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન કર્યું છે. ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એટલે કે દિલ્હી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આ સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જન કરનાર કવિ લેખકો જે છે એ કવિ લેખકોને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. એ પણ એમને 1982માં પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી આ હતો આપણો કવિનો ટૂંકમાં પરિચય. ઓકે, હવે આપણે
કાવ્યોનું થોડો એવો સમજાય છે ને અભ્યાસ કરીશું, એટલે કે એમની પ્રતિકાત્મક જે રચના જે છે કાવ્યની સમજૂતી જે છે એ સમજૂતીનો ટૂંકમાં અભ્યાસ કરીશું. આ ઉત્તમ પ્રતિકાત્મક રચના છે. ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલે જડી દેવાનો પ્રસંગ આ કાવ્યમાં નિરૂપાયો છે. ઈસુ ખ્રિસ્તને મૃત્યુ દંડ આપનાર અવિચારી તો ચાલ્યા ગયા એમ કે છે. સમજાય છે ને? પરંતુ ઈસુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહને કવિ સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે. આ દેહને એક વૃદ્ધ એકી ટસે નિહાળી રહ્યો છે, જે ખીલા ઘડનાર લુહાર છે. એટલે કે ઈસુ ખ્રિસ્તને જે ઓલા સ્તંભ પર ક્રોસની નિશાની જો હોય એ ખ્રિસ્તનું આ ચિહ્ન છે. સમજે છે ને? ખ્રિસ્તી ધર્મ પાળનાર લોકો જે છે ને એનું આ ચિહ્ન છે. સમજાય છે? પ્રતિકાત્મક છે. તો એને આ લુહાર જે છે ને એકી ટસે નિહાળી રહ્યા છે, કારણ કે એ ખીલા ઘડનાર જે છે ને લુહાર છે તે વિચારી રહ્યો છે કે પ્રાણઘાતક ખીલા તો મેં ઘડેલા કે છે. શું મેં આના માટે આ ખીલા ઘડ્યા? શું મેં આ ખીલા આના માટે ઘડ્યા હતા? સર્જન કરનાર પ્રત્યેક હાથ હંમેશા પવિત્ર જ હોય છે. સ્વાભાવિક પણ છે કે જે પણ સર્જન કરનાર વ્યક્તિઓ જે છે એ સર્જન કરનાર વ્યક્તિઓના પ્રત્યેક હાથ જે છે ને હંમેશા પવિત્ર હોય છે, કારણ કે એના સર્જન સાથે સદુપયોગની ભાવનાને પણ તે ઘડતો હોય છે. એટલે જે તે સર્જન કરે છે તો એ સર્જન પાછળ એનો સદુપયોગની ભાવના એમાં ઘડાયેલી હોય છે, પરંતુ તેનો દુરુપયોગ થાય તો એના સપના ભાંગી જતા હોય છે. કાવ્યમાં વપરાયેલા શબ્દો આપેલા છે બે, ઘડિયા અને જડિયા. ઘડિયા એટલે કે સારી ભાવનાથી જે ખીલા ઘડવાનું કામ કર્યું હતું ઓલા લુહારે. સમજાય છે ને? કારણ કે એના હાથ જે છે ને એ પણ પવિત્ર હતા. સમજાય છે? સારી ભાવનાથી એને ખીલા બનાવ્યા હતા. અને જડિયામાં કર્મ અને પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે. સમજાય છે ને? પણ એ ખીલા તો કોઈ અવિચારી માનવીનું કામ છે એમ કે છે. સમજાય છે? અને એવા અવિચારી માનવીય કે માનવીને ન શોભે એવું કામ કરનાર એટલે કે પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે. ક્યારેક સર્જકનું સર્જન વિનાશક રૂપે જોવા મળે ત્યારે સર્જક પીડાગ્રસ્ત બની જતો હોય છે. તો અહીંયા સર્જક કોણ થઈ રહી છે મિત્રો? તો અહીંયા સર્જક થઈ રહી છે આપણા માટે લુહાર. સમજાય છે ને? કારણ કે એ લુહારે જે બોલા ખીલા જે ઘડ્યા હતા ને, સમજાય છે? તો એ ખીલા ઘડવા પાછળ એટલે કે એનું પ્રતીક જે છે એ ખીલા ઘડવાનું કામ કરનાર જે છે એનો હાથ જે છે ને એ હંમેશા પવિત્ર હોય છે. સમજાય છે? કારણ કે સદુપયોગની ભાવનાથી ખીલા ઘડતો હોય છે. પણ એ જ ખીલાનો દુરુપયોગ થાય ત્યારે એ જ લુહારના સપના ભાંગી જતા હોય છે. સમજાય છે? તો આ કાવ્યમાં બે શબ્દ આપણું ધ્યાન ખેંચવા તરફ પ્રેરાય છે કે ઘડિયા અને જડિયા, એટલે કે કર્મ અને એનું પરિણામ. સમજાય છે ને? અહીંયા ઘડિયા એટલે કર્મ અને જડિયા એટલે પરિણામ. આ બે પ્રક્રિયાની નિર્દેશ આ કાવ્યમાં કરવામાં આવેલો છે. કાવ્યનો અભ્યાસ કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનું ટૂંકું કાવ્ય આપેલું છે, પણ કાવ્ય આમ જોવા જઈશું તો ખરેખર અદ્ભુત કાવ્ય છે, આવું કહી શકાય. મેદની વિખરાઈ. મેદની શબ્દ આપેલો છે, વિખરાઈ. મેદની એટલે કે માણસોનું ટોળું, એને મેદની કહી શકાય. માણસોનું જે ભેગું થયેલું ટોળું જે છે ને એને મેદની કહી શકાય. તો વિખેરાઈ જાય છે ને આ વૃદ્ધ જેની કાય, ને આ વૃદ્ધ જેવો આ માણસ જે છે એટલે કે લુહાર જે છે જેનું શરીર જે છે, સમજાય છે ને? તો એ શરીર તે લોહાર આવી કાસ્તના એક ક્રુસ પાસે. શરીરે શું કહેવાય છે? શરીરે વૃદ્ધ છે અને તે જ લુહાર શબ્દ આપ્યો છે લોહાર. સમાનાર્થી શબ્દમાં પૂછાય લોહારનો સમાનાર્થી શબ્દ આપો તો કે લુહાર. તે લોહાર આવી કાસ્તના, કાસ્ત એટલે કે લાકડું, તો લાકડાના એક ક્રુસ પાસે, લાકડાના ક્રુસ એટલે વધ સ્તંભ, ક્રુસ ને
આપણે ક્રોસ, ઈસુનો જે વધ સ્તંભ જે છે, બરાબર છે, ખ્રિસ્તનું ધાર્મિક ચિહ્ન જે છે ને એને ક્રોસ કહી શકાય. ક્રુસ શબ્દ અલગ અલગ આપેલા છે, સમજાય. ક્રુસને તળપદા શબ્દ છે, એનો ક્રોસ આપણે લખી શકીએ. ઈસુનો વધ સ્તંભ લખી શકીએ આપણે. ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન આવું લખી શકતા હોઈએ છીએ. તો જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું, જે થકી વાત કરે છે નીતરી રહ્યું, તેમાંથી લોહી વહી રહ્યું છે. રક્ત એટલે કે લોહી. પણ એ લોહી જે છે ને વાત કરે છે શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને. શું કહે છે જો એનું એ તો સૂર્યના જેવું શુદ્ધ છે, પણ શું તો કે લોહી એ ક્રુસ પર લટકાવેલા ઓલા ઈસુમાંથી જે લોહી ટપકી રહ્યું હતું એ લોહી જાણે સૂર્યના જેવું શુદ્ધ છે એમ કહે છે. ને લોચને વિલસે, એની આંખ, લોચન એટલે સમાનાર્થી શબ્દ આંખ, નયન, સમજાય છે ને. વિલસે શોભી રહેવું, વિલસે એટલે શોભવું, શોભે. એની આંખમાં શું શોભે છે એમ કહે છે તો વળી તો ચંદ્રનું માધુર્ય. શું વાત કરે છે કે એની આંખોમાં ચંદ્રના માધુર્ય, માધુર્ય એટલે શીતળતા, એની આંખો જે છે એ ચંદ્રના માધુર્યથી શોભે છે. સમજાય છે ને. એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, પણ લોહી કેવું છે તો કે એ તો જાણે સૂર્યના જેવું શુદ્ધ છે. સૂર્યના જેમ કિરણો એકદમ શુદ્ધ નીકળે છે, એવી જ રીતે એ ઈસુમાંથી, ઈસુ ખ્રિસ્તમાંથી જે લોહી વહી રહ્યું છે એ તો જાણે સૂર્યના જેવું શુદ્ધ છે એમ કહે છે. અને એ ઈસુની આંખમાં શું કીધું છે ચંદ્રના માધુર્યથી શોભે છે. એની આંખો જે છે એ આંખો શું કહેવાય છે ચંદ્રના શીતળતાથી શોભે છે. આગળ વાત કરે છે ને જય જુએ શું એક શ્વાસે, નજીક જાય છે ઓલો લુહાર અને જઈને એકી ટસે, સમજાય છે ને, એ જુએ છે, સતત જોઈ રહેવું, એકી નજરે જોઈ રહેવું. જય જુએ શું એક શ્વાસે, અને એક જ શ્વાસે એ બોલે છે. મેં મકાનો બાંધવાને જડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા. નું હૃદય દ્રવી ઉઠે છે કે મેં જે ખીલા, મકાનો બાંધવા માટે ઘડ્યા હતા, આ મારા બંને હાથ, પવિત્ર હાથ દ્વારા જેનું મેં સદુપયોગ થાય એટલા માટે આ ખીલાનું સર્જન કર્યું હતું. સમજાય છે ને. એનું કર્મ જે છે ને એ બહુ પવિત્ર છે. શા માટે તો કે એને મકાનો બાંધવા માટે લુહારે ખીલાનું સર્જન કર્યું હતું. પણ એ જોવે છે તો શું થાય છે તો કે રે તે ખીલા તો અહીં ચડ્યા. એ મેં જે ખીલાનું સર્જન કર્યું એ ખીલા આ ઈસુ ખ્રિસ્તના શું કહેવાય છે એને લટકાવવા માટે, એને શું કહેવાય છે વધ સ્તંભ પર લટકાવવા માટે ખીલાનો ઉપયોગ કર્યો. સ્વાભાવિક છે ને. વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે, બરાબર છે કે જે ખીલાનો સારા કામ માટે ઘડ્યા હતા, પણ એ જ ખીલાનો આવી રીતે દુરુપયોગ થયો. તો કવિ પોતાનું આ સર્જનનું વિનાશકારી રૂપ જોઈને અત્યંત પીડા અનુભવે છે. સમજાય છે ને. તો આવું કયા અવિચારી માનવીનું કામ છે હશે. સમજાય છે. આવું એ વિચારે છે. કાવ્ય છે નાનું પણ કાવ્ય સરસ મજાનું છે. ઓકે. તો અહીંયા આપણે જોઈ શકાય કે સર્જન કરનાર જે છે, સર્જન કરનાર દરેકના હાથ જે છે ને એ હંમેશા પવિત્ર હોય છે, પણ એનો ઉપયોગ કરનારના આધાર પર હોય છે. એનો ઉપયોગ સારા કામ માટે કરવો કે પછી નબળા કામ માટે કરવો. સમજાય છે ને. તો અહીં લુહાર દ્વારા જે ખીલાનો ઉપયોગ કરવામાં આવેલો એ જ ખીલાનો ઉપયોગ કોઈ અવિચારી મનુષ્યએ ક્યાં કર્યો તો કે ઓલા ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર લટકાવવા માટે એ ખીલા જડી દીધા છે. તો આ જોઈને બોલો વૃદ્ધ લુહાર જે છે એ વૃદ્ધ લુહાર અત્યંત પીડા અનુભવે છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોને પણ આપણે અભ્યાસ કરી લઈશું. પ્રશ્નો કઈ રીતના છે એ પણ આપણે જોઈ લઈશું. ઓકે. મેદની શા માટે ભેગી થઈ હશે? સ્વાભાવિક પણ છે કે લોકો શા માટે ભેગા થયા હશે? તો લોકો ઓલા ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર
ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા માટે મેદની ભેગી થઈ હશે, આવું આપણે ચોક્કસપણે કહી શકીએ. સવાલ નંબર 2, વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા, આવું આપણે કહી શકીએ. આપણને ખબર છે, કાવ્યનો અભ્યાસ કર્યો ત્યાર પછી સમજાય છે ને. સવાલ નંબર 3, ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? તો ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. છેલ્લી 2 પંક્તિ સમજાય છે ને. અરે અહીં તો ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. તો આવી રીતે બોલો લુહાર છે એ લુહાર એકી શ્વાસે બોલી ઉઠે છે. ત્યાર પછી આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો પણ આપણે ક્રમશઃ અભ્યાસ કરી લઈશું. સમજાય છે ને? ઓકે, ચલો વાત કરીશું. આપણે સવાલ આપેલો છે, કૌંસમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા શું કહેવા માંગે છે? કવિ શું કહેવા માંગે છે? કૌંસમાં આપેલી પંક્તિ કઈ? તો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં પંક્તિ આપેલી છે, જો સમજાય છે ને. કૌંસમાં પંક્તિ આપેલી છે, જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું ને લોચે ને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું. કાવ્યની વાત કરીશું આપણે. ખીલા કાવ્યમાં કૌંસમાં કવિએ કૌંસમાં આપેલા કાવ્યનો વિશિષ્ટ ઉપયોગ કાવ્યના ગૂઢ સંદેશને વ્યક્ત કર્યો છે. કેવી રીતે? તો કે વૃદ્ધ લુહાર પોતાના હાથે ઘડેલા ખીલા વડે વધ સ્તંભ ઉપર જડેલા ઈસુ ખ્રિસ્તને એ જુએ છે. સમજાય છે ને? એટલે ઈસુ ખ્રિસ્તને એ જુએ છે અને ઈસુ ખ્રિસ્તને જોતાની સાથે એમને શું થાય છે? તો કે તે ઈસુના દેહમાંથી લોહી નીતરતું જુએ છે. તો કવિ ઈસુના કરુણાસભર ક્રોસ પર આ લોહી નીતરતા દેહને સૂર્યના અને ચંદ્રના સંદર્ભમાં રજૂ કરે છે. એ લોહી જાણે સૂર્યના જેવું શુદ્ધ છે અને એની આંખો જે છે એ આંખોમાં ચંદ્રની શીતળતા માધુર્યથી શોભે છે. સમજાય છે ને? તો આમ કાવ્ય દ્વારા વ્યક્ત થતા માનવ જીવનના ચિરંજીવ સંદેશને કવિએ અહીં વ્યક્ત કરવા કવિએ કાવ્યમાં પ્રયુક્તિ રૂપે કૌંસનો ઉપયોગ કર્યો છે. તો કૌંસનો ઉપયોગ એટલા માટે જ કરેલો છે. સમજાય છે ને? એ ઈસુ ખ્રિસ્તને જે ખીલા પર લટકાવી દેવામાં આવ્યા, જડી દેવામાં આવ્યા છે, તો કે એના શરીરમાંથી સમજાય છે ને એનું રક્ત વહે છે, પણ એ લોહી કેવું વહે છે? તો કે સૂર્યના જેવું શુદ્ધ છે અને એની આંખ જે છે ને એ માધુર્યથી શોભી ઉઠી છે. સવાલ નંબર આપણે બીજો જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો લુહાર શું જુએ છે? એનું હૃદય સી વ્યથા અનુભવે છે. તો વાત કરે છે લુહાર ક્રૂસ પર ઈસુ ખ્રિસ્તને ખીલે જડેલા જુએ છે. તેમના દેહમાંથી લોહી નીતરતું જોઈને તે દ્રવી ઉઠે છે, એટલે કે દ્રવિત થઈ જાય છે. શા માટે? તો કે ખીલાનું સર્જન પ્રાણઘાતક બનશે એવું એમણે વિચાર્યું નહોતું. એણે તો સારી ભાવનાથી મકાન બાંધવામાં ઉપયોગી થાય એ જ હેતુથી ખીલા ઘડ્યા હતા. પણ એનો આવો દુરુપયોગ, આ વિચારથી લુહારનું હૃદય વ્યથા અનુભવે છે, પીડા અનુભવે છે. તો 2 સવાલ થઈ ગયા અને ત્યાર પછી આપણે આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો આ પ્રશ્ન જે છે એનો કેન્દ્રવર્તી વિચાર સંપૂર્ણ કાવ્યનો આપણે ભાવાર્થ લખી શકતા હોઈએ છીએ. શરૂઆતથી કરી જેમ કે ખીલા કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ખીલે જડી દેવાનો પ્રસંગ બતાવવામાં આવ્યો છે. આ કાવ્યમાં આ કાર્ય જે છે એ કોઈ અવિચારી અને અજ્ઞાની જનોને હાથે થયું હતું. કારણ કે ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું હતું. ત્યાંથી એક વૃદ્ધ પસાર થાય છે અને
એ વૃદ્ધ એટલે લુહાર ક્રુસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને એમનું હૃદય જે છે એ વ્યથિત થાય છે કે અરે મેં જે ખીલા ઘડ્યા હતા, બરાબર છે ને, જે મેં જે ખીલાનું સર્જન સદુપયોગની ભાવનાથી કર્યું હતું, બરાબર છે, તેનો આવો દુરુપયોગ, એની તો મને કલ્પના પણ નહોતી. જો કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ભલે ખીલે જડી દેવામાં આવ્યા હોય, પણ એમના દેહમાંથી નીતરતું લોહી જે છે ને એ જાણે સૂર્ય જેવું શુદ્ધ, અને એની આંખો જે છે એ આંખોમાં ચંદ્રની માધુર્યતા શોભી રહી હતી, બરાબર છે. તો આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આ સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક, સમજાય છે ને, સર્જન કરનાર અને સંહાર કરનાર, સંહાર એટલે કે નાશ કરનાર, એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે. પરંતુ સર્જકે સારા હેતુથી જ કરેલ સર્જન વિનાશકારક રૂપે જ્યારે જોવા મળે ત્યારે સર્જક જે છે ને એ ખરેખર પીડા અનુભવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય જે છે, બરાબર છે, ખીલા કાવ્ય જે છે, ઘડિયા જડિયા સર્જન કરનાર અને નાશ કરનાર, સમજાય છે. જ્યારે સર્જન કરનાર એનું જ વસ્તુનો દુરુપયોગ થયેલો જોઈ ત્યારે ખરેખર એ સર્જક જે છે ને એ સર્જક પીડા અનુભવતો હોય છે. છે ને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાવ્ય. ના સમજાય તો ફરી એકવાર આ વિડીયો લેક્ચર તમે જોઈ લેજો. ચલો હવે ત્યાર પછી આપણે કાવ્ય નંબર એમાં જ કાવ્ય આપેલું છે બીજું, સમજાય છે, એનો પણ આજે આપણે અભ્યાસ કરવાનો છે. કાવ્ય નંબર 2 સાથે જ કાવ્ય છે એટલે આપણે અભ્યાસ તો સ્વાભાવિક રીતે કરવા જ રહેશે, સમજાય છે ને. કાવ્ય નંબર 2 આપેલું છે, હું ચાહું છું, સમજાય છે ને, હું ચાહું છું. તો વાત કરી છે જો સૌપ્રથમ તો આપણે કોની વાત કરીશું તો કે કવિની. સૌપ્રથમ આપણે વાત કરવાની છે કવિની. કવિનું નામ છે ત્રિભુવન લુહાર સુંદરમ. ઓકે, હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો. ત્રિભુવન લુહાર, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, આવું એમનું નામ આપેલું છે પૂરું, સમજાય છે. એમનું ઉપનામ છે સુંદરમ. તો વાત કરીએ આપણે કવિનો પરિચય મેળવીશું. ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહારનો જન્મ, સુંદરમનો જન્મ. ઓકે, સુંદરમ પર લખી શકીએ, ઉપનામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જોજો, ખાસ ધ્યાન રાખજો તમે. ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહારનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ભરૂચની શાળામાં લીધું. ઈસવીસન 1925 થી ઈસવીસન 1929 વિદ્યાપીઠમાં ભણ્યા, જે હાલ અમદાવાદમાં સ્થિત છે. ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા. ઓકે, એટલે કે ગ્રેજ્યુએશનનો એમણે અભ્યાસ કર્યો. ઈસવીસન 1945માં શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં સહપરિવાર સ્થાયી થયા. ત્યાં દક્ષિણા સામાયિક સંપાદન એમણે કર્યું. ઓકે, તો દક્ષિણા નામનું સામાયિક જે છે, ઓકે, જે સમયાંતરે પ્રગટ કરવામાં આવતું હોય છે. નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન કર્યું છે. એમની આધ્યાત્મિક કવિતાએ ગુજરાતી કવિતામાં જુદી જ ભાત પાડી છે. આધ્યાત્મિક પ્રકારના કાવ્યો કવિએ લખ્યા છે. કોયા ભગતની વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા કાવ્ય સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. તો કવિ દ્વારા ગુજરાતી સાહિત્યમાં જે શ્રેષ્ઠ સર્જન કરનાર કવિઓ જે છે એમને સમયાંતરે, ઓકે, શ્રેષ્ઠ કવિતાનો જે તે પારિતોષિક એનાયત કરવામાં આવતો હોય છે. ઓકે, અલગ અલગ ટાઈપના બધા આ પારિતોષિક હોય છે. તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, જે સ્વતંત્રતા પહેલાની શરૂઆત છે, સમજે છે, આપવાની શરૂઆત છે, એમને પણ એમને પ્રાપ્ત થયું છે. મહિડા પારિતોષિક,
નર્મદ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. કાવ્ય સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો. કાવ્યમાં બની રહેજો. હું ચાહું છું કાવ્યમાં કવિ જગતના સર્વ નાશવત સંબંધોમાં શાશ્વત સ્નેહને સર્વથી ઉપર ગણે છે. સરસ મજાની પંક્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. કવિ જગતના સર્વ નાશવંત સંબંધોમાં શાશ્વત સ્નેહને સર્વથી ઉપર ગણે છે. જાણે સ્નેહ માટે ધૂણી ધખાવીને બેઠેલા કવિએ સ્નેહના સત્યને આત્મસાત કર્યું છે. સુંદરને કોણ ન ચાહે? સ્વાભાવિકપણું છે ને. સુંદર વસ્તુ હોય, સુંદર પદાર્થ હોય, સુંદર વ્યક્તિ હોય, એને કોણ ન ચાહે? તો દરેક વ્યક્તિ એની પાછળ પાગલ હોય છે. દરેક વ્યક્તિ એને ચાહતું હોય છે. તો કવિ અહીંયા એ જ અર્થ આપે છે કે સુંદરને તો સૌ કોઈ વાગોળે, પણ અસુંદરને કોણ ચાહી શકે? સુંદર પદાર્થ હોય, સુંદર વસ્તુ હોય, સુંદર વ્યક્તિ હોય, એ તો સંસારના દરેક મનુષ્યોને ગમતું હોય છે. પણ કવિ અહીંયા શું કહે છે? અસુંદરને કોણ ચાહી શકે? સમજાય છે ને? અહીં કવિએ અહીં સૃષ્ટિની સર્વ અસુંદર ચીજોને ચાહી ચાહી સુંદર કરી મૂકવાની તમન્ના સેવે છે. સરસ મજાની પંક્તિ છે કે દરેક વ્યક્તિ જે છે ને એ દરેક સુંદર વસ્તુ, પદાર્થ, વ્યક્તિ પાછળ પાગલ હોય છે, ગાંડું હોય છે. સમજાય છે ને? એને ચાહવા માટે એ તમન્ના સેવતો હોય છે. પણ કવિ અહીંયા શું કહે છે કે જે સૃષ્ટિની સર્વ અસુંદર ચીજો છે, જેટલી પણ અસુંદર ચીજો છે, એને હું ચાહી ચાહીને, ઓકે, અસુંદર વસ્તુને, અસુંદર ચીજોને ચાહી ચાહીને સુંદર કરી મૂકવાની એમની તમન્ના, એ સપના સેવે છે. કવિએ રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી, જોડકાથી જાણે સ્વમુક્તિનો ઘંટ નાદ કર્યો હોય એવો અહેસાસ એમને થાય છે. ઓકે, તો કાવ્ય છે હું ચાહું છું. કાવ્યનું કવિનું નામ જણાવો તો કે ત્રિભુવનદાસ લુહાર. કવિનું ઉપનામ જણાવો તો કવિનું ઉપનામ આપેલું છે સુંદરમ. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે તો કે હું ચાહું છું કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો કે વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 3 જ પંક્તિ આપેલી છે કાવ્યમાં, પણ કાવ્ય સરસ મજાનું છે. સમજાય છે ને? વાત કરે છે જો હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની. કવિ એમ કહે છે કે હું ચાહું તો છું આ સૃષ્ટિની જેટલી પણ સુંદર ચીજ છે એને તો હું ચાહું જ છું, ને જે અસુંદર રહીને તે સર્વને, એટલે કે સૃષ્ટિની જેટલી પણ અસુંદર ચીજો છે તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. સૃષ્ટિમાં પૃથ્વી પર જેટલી પણ અસુંદર ચીજો છે, પદાર્થ છે, વ્યક્તિ છે, એને હું ચાહી ચાહીને સુંદર કરું, આવા એ સ્વપ્ન સેવે છે. તો કવિ અહીંયા સરસ મજાની વાત કરે છે. સુંદરમ જે છે શું કહે છે? ઓકે, કે હું ચાહું તો છું, જેમ કે સૃષ્ટિની જેટલી પણ સુંદર ચીજ છે એને તો ચાહું જ છું, પણ આ સૃષ્ટિની જેટલી અસુંદર ચીજ છે એને ચાહી ચાહીને સુંદર કરી મૂકવાની તમન્ના, સ્વપ્ના સેવે છે. સમજે છે? તો આ જ કાવ્યમાં કવિ વાત કરે છે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે કે સમાજની જેટલી પણ સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે, એ સ્વાભાવિક છે, પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિ કોઈને પસંદ આવતી નથી. સમજાય છે ને? તો એને કોઈ ચાહતું નથી. ને કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય તેને પણ અતિશય ચાહી ચાહીને એમણે સુંદર બનાવી છે. કવિ કારણ પણ એ જ આપે છે કે સંસારના સર્વ નાશવંત સંબંધો જે છે ને એ નાશવંત સંબંધો કરતા શાશ્વત સ્નેહને એ સર્વોપરી ગણાવે છે. શાશ્વત સ્નેહ, સમજાય છે ને? સનાતન સ્નેહ જે છે ને એને સર્વોપરી, બધા કરતા ઉપરી એ ગણાવે છે. તો આથી કવિ શું કરે છે? તો આ કાવ્યમાં જીવનમાં કવિએ રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વો જે છે ને, સમજાય છે? ઓકે, એ દ્વંદ્વોથી મુક્તિ
મેળવવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે. પ્રશ્નો કેટલા છે એ પણ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન એક જ આપેલો છે. જો હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં આલેખો. ઓકે, એક જ પ્રશ્ન આપેલો છે. સમજાય છે? બીજા પ્રશ્નો જે છે એ કદાચ તમને આવી રીતે પૂછાઈ શકે. સમજાય છે ને? કેવી રીતે? તો વાત કરે છે કે બીજા પ્રશ્નો હેતુલક્ષીમાં પૂછાય, વૈકલ્પિક પૂછાય. હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો, અથવા ત્રિભુવન પુરુષોત્તમ લુહારનું ઉપનામ જણાવો. સમજાય છે ને? ઓકે, હું ચાહું છું કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, આવા પ્રશ્નો પૂછાય. અને ત્યાર પછી કાવ્ય જ આપેલું જે છે, એક જ પ્રશ્ન આપેલો છે. હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં આલેખો. તો અહીંયા કવિ જે છે વાત કરે છે કે હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના શું છે, એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે. સમાજની જેટલી પણ સુંદર વસ્તુ કે વ્યક્તિ જે છે એ પ્રત્યે સૌને આદર એટલે કે એને સ્નેહ થાય છે. સમજાય છે? એને પ્રેમ થાય છે. પરંતુ આ સૃષ્ટિ પર રહેલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ, સમજાય છે ને, કોઈને પસંદ નથી. અને એટલા માટે કવિ શું કરે છે, કહે છે કે એને કોઈ ચાહતું પણ નથી. ને કવિને તો શું કરવું છે, તો કે આ સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે જેટલી અસુંદર વ્યક્તિ હોય તેને પણ અતિશય ચાહીને સુંદર બનાવી છે. એને સ્નેહ કરીને એમણે સુંદર બનાવી છે. કારણ કવિ જાણે છે. કારણ શું કહે છે? કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વ સંબંધો જે છે ને એ નાશવંત સંબંધો કરતા શાશ્વત સ્નેહ જે છે ને એ સર્વોપરી છે, એટલે કે ઉપર છે. સમજાય છે ને? આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ, ઊંચ નીચ અને સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી મુક્તિ મેળવવા માટે કવિ સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે. નાશવંત સંબંધોને પ્રાધાન્ય કવિ આપતા નથી. સમજાય છે ને? તો આ બે કાવ્યોનો આજે આપણે અભ્યાસ કર્યો. સરસ મજાના કાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે ને? ના ખબર પડે તો ફરી આ વિડીયો લેક્ચર જોઈ લેજો. ચોક્કસપણે તમને આ બંને કાવ્ય પસંદ પડ્યા હશે, મજા આવી હશે. અભ્યાસ કરવાનો પણ તમને એટલી જ મજા પડી હશે. તો આપણે ફરીવાર આવા જ એક સરસ મજાના આના પછી બીજા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.